જિલ્લાની અંદર અવિરત વરસાદને પગલે કીમ નદીએ રોજગાર સ્વરૂપ ધારણ કર્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે અંકલેશ્વર તાલુકાની અંદરથી જે પસાર થઈને આ સુરત જિલ્લાની અંદર આવતી કીમ નદીની અંદર ઘોડાપુરની સ્થિતિ દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ કે હાલ આજે હઠોડા ગામની અંદર જે આજે ફેક્ટરી હોય છે, ફેક્ટરીની અંદર પણ કીમ નદીના પાણી ફરી વળવા પામ્યા છે। તો આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની જે જવાનો છે એ આજે ફાયરની ગાડી સાથે રસ્સી બાંધીને જે અંદર આ ફેક્ટરી અંદર કામદારો ફસાયા છે, કામદારના પરિવારજનો છે એઓને ફૂડ પેકેટ પણ આપવા જઈ રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો કીમ નદીએ જે રોજગાર સ્વરૂપ ધારણ કરતા આ સમગ્ર આ નેશનલ હાઈવે પર આવેલ તમામ ફેક્ટરીઓ અને આ હોટલોની અંદર પણ પાણી ભરાતા આ સ્થાનિકોની હાલત દયનીય થવા પામી છે। બીજી તરફ જે કામદારો છે, કામદારોના પરિવારો પણ આ ગત મોડી રાતથી જ આ હથોડા આ ગામની અંદર જે કીમ નદીનું પાણી પ્રવેશતા હાલ ભયજનક સ્થિતિ થવા પામી છે। આ દ્રશ્યને જોઈ શકો છો કે ફાયરના જવાનો જે સુરતના છે એ હાલ આ સુરત જિલ્લાની મદદે આવ્યા છે, દેવદૂત બનવા પામ્યા છે, લોકોને રેસ્ક્યુ કરી રહ્યા છે વહેલી સવારથી અને જે લોકો અંદર ફસાયા છે તેઓને ફૂડ પેકેટમાં આપવાની હાલ જે કામગીરી ચાલી રહી છે। જે અંતર્ગત આજે ફાયરના જવાનો જે ભરી જહેમત લઈને આ ફૂડ પેકેટ તેમજ રેસ્ક્યુની કામગીરી હાથ ધરી રહ્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી। જિલ્લાની અંદર અવિરત વરસાદને પગલે કીમ નદીએ રોજગાર સ્વરૂપ ધારણ કર્યું છે। ખાસ કરીને વાત કરવામાં આવે અંકલેશ્વર તાલુકાની અંદરથી જે પસાર થઈને આ સુરત જિલ્લાની અંદર આવતી કીમ નદીની અંદર ઘોડાપુરની સ્થિતિ દ્રશ્ય બતાવવાના પ્રયાસ કરીશ કે હાલ આજે હઠોડા ગામની અંદર જે આજે ફેક્ટરી હોય છે, ફેક્ટરીની અંદર પણ કીમ નદીના પાણી ફરી વળવા પામ્યા છે। તો આ દ્રશ્યની અંદર જોઈ શકો છો કે સુરત ફાયર એન્ડ ઇમરજન્સી સર્વિસની જે જવાનો છે એ આજે ફાયરની ગાડી સાથે રસ્સી બાંધીને જે અંદર આ ફેક્ટરી અંદર કામદારો ફસાયા છે, કામદારના પરિવારજનો છે એઓને ફૂડ પેકેટ પણ આપવા જઈ રહ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે તો કીમ નદીએ જે રોજગાર સ્વરૂપ ધારણ કરતા આ સમગ્ર આ નેશનલ હાઈવે પર આવેલ તમામ ફેક્ટરીઓ અને આ હોટલોની અંદર પણ પાણી ભરાતા આ સ્થાનિકોની હાલત દયનીય થવા પામી છે। બીજી તરફ જે કામદારો છે, કામદારોના પરિવારો પણ આ ગત મોડી રાતથી જ આ હથોડા આ ગામની અંદર જે કીમ નદીનું પાણી પ્રવેશતા હાલ ભયજનક સ્થિતિ થવા પામી છે। આ દ્રશ્યને જોઈ શકો છો કે ફાયરના જવાનો જે સુરતના છે એ હાલ આ સુરત જિલ્લાની મદદે આવ્યા છે, દેવદૂત બનવા પામ્યા છે, લોકોને રેસ્ક્યુ કરી રહ્યા છે વહેલી સવારથી અને જે લોકો અંદર ફસાયા છે તેઓને ફૂડ પેકેટમાં આપવાની હાલ જે કામગીરી ચાલી રહી છે। જે અંતર્ગત આજે ફાયરના જવાનો જે ભરી જહેમત લઈને આ ફૂડ પેકેટ તેમજ રેસ્ક્યુની કામગીરી હાથ ધરી રહ્યા છે। કેતન પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, બારડોલી।